નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું। આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું અને જે એપ્રિલ મહિના એટલે કે 2025માં એપ્રિલ મહિનો જે છે આવતો મહિનો, એમાં 6 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તે 6 મોટા ફેરફાર ક્યાં ક્યાં છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ગુજરાત સરકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। તો વાત કરીએ એપ્રિલ 2025માં થનાર મોટા ફેરફાર। 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનાથી આમ જનતાના ખિસ્સા પર અસર થશે। એટીએમમાંથી પૈસા ઉપાડવા કે ચૂકવતા માસિક ચાર્જ 17 રૂપિયા હતા, તેમાં 2 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને 19 રૂપિયા પડશે। હવે જે એટીએમમાંથી તમે પૈસા ઉપાડો તો એનો ચાર્જ 17 રૂપિયા હતો, તેમાં વધારીને 2 રૂપિયા વધારી દીધા, તો હવે 19 રૂપિયા ચૂકવવો પડશે ચાર્જ। આ ચાર્જ સામાન્ય રીતે દર વર્ષે ઓટોમેટિક કાપાતો હોય છે। સાથે સાથે મિની સ્ટેટમેન્ટ, બેલેન્સ ચેક જેવા નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે હાલ ₹6નો ચાર્જ છે, જે વધીને ₹7 થઈ ગયા છે। જે તમે મિનિમમ બેલેન્સ ચેક કરો છો અથવા સ્ટેટમેન્ટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે જે તમે કરો તેમાં ચાર્જ ₹6 હતો, તેમાં વધારીને ₹7 કરી દેવામાં આવ્યો છે। એનપીસીએલ દ્વારા બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને 31 માર્ચ પહેલાં ડેટાબેઝ અપડેટ કરવા અને નિષ્ક્રિય નંબરને દૂર કરવાની સૂચના અપાઈ છે, જેના કારણે ઘણા યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે। આનાથી છેતરપિંડીનું જોખમ અટકશે। આગળ આપણે વાત કરીએ તો 1 એપ્રિલથી સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી થશે। જો ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવામાં આવે તો દંડ ભરવો પડશે। તમારે 1 એપ્રિલ એટલે કે 1લી તારીખથી તમારે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ તો હોવું જરૂરી છે। 1 એપ્રિલથી ઘણી મોટી વાહન ઉત્પાદક કંપનીઓ તેમની કારની કિંમતોમાં વધારો કરી શકે છે। મારુતિ કિંમતમાં 4%નો વધારો, જ્યારે હુન્ડાઈ, મહિન્દ્રા, ટાટા અને રેનો અને કિયા ભાવમાં 2 થી 4% વધારો કરવા જઈ રહી છે। 1લી તારીખથી જે કંપની છે, મોટી વાહનો કંપની છે, તે કિંમતમાં 4% વધારો, મારુતિ 4% વધારો કરી છે, તેમાં હુન્ડાઈ, મહિન્દ્રા, ટાટા અને રેનો અને કિયાના 2 થી 4% ભાવ વધારો થશે। છેતરપિંડીથી બચવા આરબીઆઈ દ્વારા પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં ₹50,000થી વધુનો ચેક જારી કરો તો ચોક્કસ માહિતી બેંક આપવી પડશે। જે આરબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં ₹50,000નો ચેક તમે આપશો તો ચોક્કસ બેંકને માહિતી આપવી પડશે। આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે જન ફરિયાદ નિવારણ પત્ર। હાલમાં કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના જન ફરિયાદ નિવારણ સત્ર અંતર્ગત 26 માર્ચ 2025ના રોજ સવારે 11 થી 12 કલાકે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં જ કેન્દ્ર સરકારે જે ખાદ્ય સાર્વજનિક વિતરણ જે છે તે જન ફરિયાદમાં નિવારણ માટે 26 માર્ચ 2025ના રોજ સવારે 11 થી 12 કલાકે વિડીયો કોન્ફરન્સમાં આયોજન કરવામાં આવ્યું હતું। દર મહિને આ રીતે આયોજન કરવામાં આવે છે અને અગાઉ વિડીયો કોન્ફરન્સ માટેની લિંક અને આઈડી પાસવર્ડ આપવામાં આવે છે, જેમાં લાખો લોકો જોડાય છે અને એક્સપર્ટ દ્વારા સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે। આ રીતે તમે પણ જોડાઈ રેશન કાર્ડને લગતી તમારી સમસ્યાનું નિવારણ કરી શકો છો। આગળ આપણે વાત કરીએ તો ખાતર માટે સબસિડી જાહેર। હાલમાં જ પ્રહલાદ જોશી દ્વારા ઓફિશિયલ ટ્વિટર પર પોસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ ખરીફ પાક માટે ન્યુટ્રિશન બેઝ સબસિડી કેન્દ્ર દ્વારા એપ્રૂવ કરવામાં આવી છે। એનબીએસ સબસિડી ₹37,216 અને 3.37 એનબીએસ સબસિડી ₹37,216.15 કરોડની મંજૂરી, જેમાં સમગ્ર દેશમાં ખાતર રિઝનેબલ અને સબસિડીના ભાવ મળશે। આનાથી ખેડૂતોને સબસિડીવાળું સસ્તું અને રિઝનેબલ ખાતર મળી રહેશે। આગળ વાત કરીએ તો આવાસ યોજના 2.0 માટે ડિમાન્ડ સર્વે। હાલમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા
આવાસ યોજનાનો લાભ જરૂરીમંદ લોકોને મળી રહે તે માટે ડિમાન્ડ સર્વે હાથ ધરવામાં આવેલ છે, જેમાં ડિમાન્ડ સર્વે માટે ઓફિશિયલ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એએચપી, બીએલસી અને આઈએસએસ ઘટકમાંથી યોગ્ય પસંદ કરી લાભ મેળવવાનો રહેશે. ગુજરાતની બીજી પણ ઘણી મહાનગરપાલિકાઓમાં આ રીતે આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ શરૂ છે અને ઘણી મહાનગરપાલિકાઓમાં લાભાર્થીઓના લિસ્ટ પણ આવી ચૂક્યા છે. માટે જરૂરિયાતમંદ લોકોએ વહેલા તે પહેલા ધોરણે ફોર્મ ભરી લાભ મેળવવાનો રહેશે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.